જય રામદેવ પીર ભગવાન. મિત્રો, ભારત દર્શન યાત્રા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ એક એવા પવિત્ર અને ચમત્કારી ધામ પર જે ભક્તોની અખૂટ શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ ધામ કોબા સર્કલથી અડાલજ જતા માર્ગ પર આવેલ છે. પરચા ધામ શ્રી રામદેવ ભગવાનનું પવિત્ર સ્થાન. આ ધામ વિશે ભક્તો વચ્ચે એવી માન્યતા છે કે અહીં શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાર્થના કરવાથી કેન્સર જેવા ગંભીર રોગોમાં પણ રાહત મળતી હોવાની માન્યતા છે. ભક્તો આ સ્થળને ચમત્કારી ધામ તરીકે માને છે. આ પવિત્ર ધામના મહંત શ્રી બાબુજી ઠાકોર નાનપણથી જ રામદેવ પીર ભગવાનના અખંડ ભક્ત રહ્યા છે. બાબુજી ઠાકોર પહેલા સ્કૂટર પર રણુજા જઈ રામદેવ પીર ભગવાનના દર્શન કરતા અને સેવા કાર્યમાં જોડાયેલા રહેતા હતા. ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે તેમને પોતાની અંદાજે 2 થી 4 વીઘા જમીન આ પવિત્ર ધામના નિર્માણ માટે અર્પણ કરી દીધી. આજે આ સ્થાન હજારો ભક્તો માટે એક આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. આ પરચા ધામ પર ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ અલગ અલગ રંગના નેજા ચડાવે છે. આ રંગબેરંગી નેજાઓ મંદિરની શોભામાં વધારો કરે છે અને ભક્તોની અતૂટ ભક્તિ દર્શાવે છે. દર બીજના દિવસે આ ધામ પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દિવસે અહીં ભવ્ય જમણવાર યોજવામાં આવે છે, જે સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે. લગભગ 5000 થી 7000 જેટલા ભક્તો અહીં સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. આ ધામની બીજી વિશેષતા એ છે કે અહીં દર અષાઢી બીજના બીજા દિવસે લગભગ 120 જેટલા ભક્તો સાયકલ યાત્રા દ્વારા રણુજા જઈ રામદેવ પીર ભગવાનના દર્શન કરે છે અને સેવા કાર્યમાં જોડાય છે. મહંત બાબુજી ઠાકોરે પોતાનું સમગ્ર જીવન રામદેવ પીર ભગવાનની સેવા માટે સમર્પિત કરી દીધું છે. આ ધામ ભક્તોને શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરાવે છે. રામદેવ પીર ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. મિત્રો, આપ સૌ બી આ પરચા ધામમાં આવો અને રામદેવ પીર ભગવાનના આશીર્વાદ લો. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને આવા ભક્તિવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.